શ્રી કૃષ્ણ દુનિયાના મહાન શ્રેષ્ઠ જો કોઈ ગુરુ હોય તો તે શ્રી કૃષ્ણ છે. ભારતમાં કોઈ પણ જાતિ ધર્મની વ્યક્તિ શ્રી કૃષ્ણ વિશે ન જાણતી હોય તેવું શક્ય જ નથી. કૃષ્ણના વિવિધ સ્વરૂપો અને વિવિધ ભૂમિકાઓ વિશે સૌ કોઈ જાણે છે, પણ અહીં એવા સ્વરૂપને ભૂમિકાની વાત કરવાની છે કે જે મોટાભાગે લોકોનું ધ્યાન એ તરફ ગયું જ નથી. એ ભૂમિકા એટલે કે આદર્શ શિક્ષક. તેઓ એક આદર્શ શિક્ષક પણ હતા. નાનપણમાં પણ અનેક મુશ્કેલીઓ આવવા છતાં પોતાના જીવનમાં તેને અનેક ઉત્સવો મનાવ્યા છે. તેઓ એક મહાન નેતા હતા. તે સંકટ સમયે યોજનાબદ્ધ કુશળતાથી, રણનીતિથી અને વ્યવહાર કુશળતા નેતા સામે આવ્યા છે. નાના હતા ત્યારે ઇન્દ્રદેવની પૂજા લોકો કરતા હતા. ત્યારે તેમણે ગોવર્ધન પૂજા કરાવી, જેથી વર્ષા થાય અને ગાયને ચારો મળી શકે. એક શિક્ષકના રૂપમાં અર્જુન અને ઉદ્ધવને પણ યોગ અને ભક્તિની શિક્ષા આપી હતી. અર્જુનના 700 પ્રશ્નના જવાબો તેણે ધૈર્યપૂર્વક અને ઉત્સાહથી સરસ જવાબો આપ્યા. શ્રી કૃષ્ણ એક આદર્શ મિત્ર પણ હતા કે સુદામા પાસે એકદમ વિનમ્ર અને દ્રૌપદીની ગરિમાની રક્ષા કરી હતી. નાના હતા ત્યારે શરારતી હતા. તેમના બાળ મિત્રોને પણ તેઓ માખણ ખવડાવતા હતા. તેઓ એક બુદ્ધિશાળી વિદ્યાર્થી પણ હતા. તેઓ ગુરુ સંદીપ મુનિના આશ્રમમાં 64 દિવસમાં 64 કલાઓ શીખી હતી અને ગુરુ દક્ષિણામાં યમલોકથી ગુરુના પુત્રને પાછો લાવ્યા હતા. તેઓ સરળ અને સાદગીથી રહેતા હતા. ગોકુળમાં રહેતા હતા ત્યારે તેમણે સીવેલા કપડાં કે પગમાં જૂતા પહેર્યા ન હતા. તેઓ કહેતા કે મારી ગાયો ખુલ્લે પગે છે તો હું પણ ખુલ્લે પગે રહીશ. યમુના નદીના તેમણે પ્રદૂષણ દૂર કર્યું હતું. તેઓ એકદમ જ્ઞાનના સાગર હતા. જીવન કેવી રીતે જીવવું તે બધા જ સવાલોના જવાબ ગીતામાં મળે છે. સનાતન ધર્મના સર્વશ્રેષ્ઠ શિક્ષક અને ઉપદેશક હતા. 16 કળામાં નિપુણ હતા. પૂર્ણ પુરુષોત્તમ માનવામાં આવે છે. એક મહાન ગુરુ, આદર્શ શિક્ષક, આદર્શ મિત્ર, મહાન રાજા અને કુશળ સારથી. એક દાર્શનિક. પ્રતિકૂળ સ્થિતિમાં પણ મુસ્કરાતા રહેતા. શ્રી કૃષ્ણ ધર્મનું મહત્ત્વ બતાવી કર્મનું પાલન કરવું જોઈએ. બીજાની ભલાઈ માટે હંમેશા આગળ આવીને મદદ કરવી જોઈએ. આપણે સ્વભાવથી આધ્યાત્મિક અને સર્વોચ્ચ ભાવનાના સેવક છીએ. સૌથી મોટું પાપ છે જીવદયા રાખવી જોઈએ. મનુષ્યની ફળની ઈચ્છા છોડી કર્મ કરવું જોઈએ. કોઈ કેવળ શરીરને મારી શકે છે, પણ આત્મા તો અમર જ છે. આપણે આપણા ધર્મ નિભાવવાનો છે. જ્યારે શિક્ષક શિક્ષા તરફ સમર્પિત ન હોય ત્યાં સુધી શિક્ષક બનવું ન જોઈએ. શિક્ષક અત્યંત બુદ્ધિશાળી હોવો જોઈએ. તે હસતા હસતા વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દે, વિદ્યાર્થીઓને પ્રેરિત કરે, ઉચ્ચ આચરણ કરે અને ભણાવતા પહેલાં પોતે સારી તૈયારી કરીને જાય. બાળક રમતમાં યાદ રહી જાય અને સારી રીતે શિક્ષા દેવામાં આવે તો એક સારો સમાજ તૈયાર થાય છે. વિશ્વવિદ્યાલય એક જ્ઞાન વેચવાની દુકાન નથી. ગુરુ ભગવાન છે અને વિદ્યાલય દેવાલય છે. જો આવું લોકો સમજવા લાગશે તો કંઈક સમાજ અલગ જ હશે. તમને મારો વિડીયો જરૂર ગમ્યો હશે તો વધુમાં વધુ લોકોને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો. થેન્ક યુ. રામ રામ.